કાંકરેજમાં સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ. સોલંકી પરિવારના નવયુવાનો દ્વારા પ્રથમ સમૂહલગ્નમાં 26 નવદંપતિ પ્રભુતામાં જોડાયા. કાંકરેજ તાલુકામાં સામાજિક સમરસતા અને ધાર્મિક પરંપરાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. સોલંકી પરિવારના નવયુવાનોના વિશેષ પ્રયાસોથી પ્રથમ વખત ભવ્ય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંબોઈ, માઢિયા પાર્ટી તથા ગ્રામજનોએ પણ સહયોગ આપ્યો. આ શુભ પ્રસંગે કુલ 26 નવદંપતિઓએ હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ અગ્નિ સાક્ષિક અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં જોડાયા હતા. લગ્ન વિધિ દરમિયાન સમગ્ર વાતાવરણ ધાર્મિક શ્રદ્ધા, ભક્તિભાવ અને આનંદથી ભરપૂર બની ગયું હતું. સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. દરેક નવદંપતિને સમાજ તરફથી આશીર્વાદ આપવામાં આવ્યા અને નવા જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સોલંકી પરિવારના નવયુવાનો દ્વારા સંપૂર્ણ આયોજન ખૂબ જ ઉત્સાહ અને જવાબદારી સાથે કરવામાં આવ્યું. મહેમાનોના સ્વાગતથી લઈ અને ભોજન, પાણી, બેસવાની વ્યવસ્થા, પાર્કિંગ, ધાર્મિક વિધિ સુધીની તમામ કામગીરી યુવાનો દ્વારા સુવ્યવસ્થિત રીતે સંભાળવામાં આવી હતી. આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં એકતા વધારવો, આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવું, દહેજ પ્રથાને દૂર કરવાની દિશામાં પ્રેરણા આપી તેમજ સમાજ સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવો રહ્યો હતો. ખાસ કરી નવયુવાનોની ટીમ દ્વારા કરાયેલા આ પ્રયાસને કારણે સમગ્ર ગામમાં નવી ઉર્જાને પ્રેરણા જોવા મળી. આ ભવ્ય સમૂહ લગ્નને લઈ સમગ્ર કાંકરેજ વિસ્તારમાં પ્રશંસાનો માહોલ જોવા રહ્યો છે અને સોલંકી પરિવારના નવયુવાનોના સમાજ સેવાના પ્રયાસોને સર્વત્ર બિરદાવવામાં આવી રહ્યા છે. રામજીભાઈ રાયકોર, બનાસકાંઠા. આજે માટ પાર્ટી દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું. તેમાં આખી માટ પાર્ટી ગોત્રી કમિટીના સભ્યો સાથે ગામ લોકોનો સારામાં સારો સહકાર મળ્યો અને અમારું સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું. કેટલી દીકરીઓના સમૂહ લગ્ન કર્યા? 26 દીકરીઓના લગ્ન હતા. વિજય મહાદેવના મંદિરે સમૂહ લગ્નનું આયોજન કર્યું અને સફળ રીતે બધા ભાઈઓનો સાથ સહકાર મળ્યો અને સફળ રીતે પરિપૂર્ણ થયું.